હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં યુનિટ નંબર 1માં લિસનિંગ પાર્ટમાં એક સરસ મજાની સ્ટોરી આપેલી છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પોયમ કરી હતી, ત્યારબાદ આજે સ્ટોરી આપેલી છે, સ્ટોરી કરીશું. સ્ટોરીનું નામ છે ફ્રોમ ચંક ટુ જોય. ચંક એટલે બિનઆરોગ્ય પદ, જોય એટલે આનંદ. બિનઆરોગ્ય પદથી આનંદ તરફ. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા સાંભળો. રાધા, અ સ્કૂલ ગર્લ, વોઝ સિટિંગ સેડલી. સેડલી એટલે ઉદાસ થઈને. રાધા એક નિશાળમાં અભ્યાસ કરતી એક છોકરી છે. એ ઉદાસ થઈને એના રિસેસ ટાઈમ દરમિયાન બેઠી હતી. શી ફોરગોટ હર લંચ બોક્સ. તેણી તેનો લંચ બોક્સ ફોરગોટ એટલે ભૂલી ગઈ હતી. જસ્ટ ધેન ત્યારે જ અ ફેરી અપિયર્ડ. અપિયર્ડ એટલે દેખાઈ. એક પરી દેખાઈ. રાધા સેડ, સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી. વાવ, અ ફેરી. રાધા પરીને જોઈને સરપ્રાઇઝ થતાં બોલે છે, એટલે આશ્ચર્યચકિત થઈને બોલે છે, વાહ, એક પરી. ફેરી સેડ, યસ, આઈ એમ. વાય આર યુ સેડ? પરી કહે છે, હા, હું પરી છું. તું ઉદાસ શા માટે છો? વાય એટલે શા માટે. તું ઉદાસ શા માટે છો? રાધા સેડ, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. મારી પાસે લંચ બોક્સ નથી. ધ ફેરી વેવ્ડ હર મેજિક વેન્ડ. મેજિક વેન્ડ એટલે જાદુઈ છડી. વેવ્ડ એટલે લહેરાવી. પરીએ તેની પાસે રહેલી જાદુઈ છડી લહેરાવી. એન્ડ અને સડનલી અચાનક જ 5 કલરફુલ લંચ બોક્સીસ અપિયર્ડ ઇન ફ્રન્ટ ઓફ રાધા. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ. એક પ્રેપોઝિશન છે. રાધાની આગળ 5 રંગબેરંગી લંચ બોક્સ દેખાયા. રાધા સેડ, અમેઝડ, વોટ આર ધીઝ? અમેઝડ એટલે આશ્ચર્યચકિત થઈને રાધા બોલે છે, વોટ આર ધીઝ? આ શું છે? ફેરી સેડ, ધીઝ આર સ્નેક્સ ફોર યુ. પરી કહે છે, ફોર યુ એટલે તારા માટે, સ્નેક્સ એટલે નાસ્તો છે. તારા માટે નાસ્તો છે. રાધા સેડ, આઈ એમ વેરી હંગ્રી. હું ખૂબ ભૂખી છું. એંગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. એંગરલી એટલે આતુર થઈને. ઓપન એટલે ખોલ્યો. ફર્સ્ટ બોક્સ એટલે પહેલો ડબ્બો. તેને પહેલો લંચ બોક્સ ખોલ્યો. કેરેટ્સ, આઈ ડોન્ટ લાઇક ધેમ. ગાજર મને બિલકુલ પસંદ નથી, મને ભાવતા નથી. આઈ વોન્ટ પિઝા. મારે પિઝા જોઈએ છે. વાય શુડ આઈ ઇટ કેરેટ્સ? હું ગાજર શા માટે ખાઉં? મારે ગાજર શા માટે ખાવા જોઈએ? ફેરી સેડ, પરીએ કહ્યું, કેરેટ્સ હેવ વિટામિન એ. ગાજરમાં વિટામિન એ હોય છે. ધે વિલ મેક યોર આઈઝ શાર્પર. તે તારી આંખોને શાર્પર એટલે તેજ, વિલ મેક એટલે બનાવશે. ગાજરમાં વિટામિન એ હોય છે, જે તારી આંખોને તેજ બનાવશે. રાધા સાઇન્ડ એન્ડ ઓપન ધ સેકન્ડ લંચ બોક્સ. રાધા ગાજર જોઈને ઉદાસ થઈ ગઈ હતી. ઓકે, એટલે ઉદાસ થઈ જાય છે, નિસાસો નાખે છે. અને ત્યાર પછી એનો સેકન્ડ લંચ બોક્સ છે એણે ઓપન કર્યો, ખોલ્યો. રાધા સેડ, સ્પિનચ. સ્પિનચ એટલે પાલક. બીજા લંચ બોક્સમાં શું હોય છે? પાલક હોય છે. ફેરી સેડ, યસ, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ. તે તને શક્તિશાળી, મજબૂત બનાવશે. એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. લોટ્સ ઓફ એટલે ઘણી બધી, એનર્જી એટલે ઉર્જા. તે તારીને ઘણી બધી ઉર્જા આપશે. શું કરશે પાલક? તને મજબૂત બનાવશે
અને તને ઘણી બધી ઉર્જા શક્તિ આપશે. રાધા ફ્રાઉન્ડેડ. રાધા ફ્રાઉન્ડેડ એટલે ઉદાસ થઈ ગઈ. મીન્સ કે એને એના ભવા ચડાવ્યા. તમે આમ ના ગમતું હોય ને એવું કહી દે એટલે તમે કેમ રિસાઈ જાઓ. એટલે રાધાએ એના આંખના ભવા એટલે ચડાવ્યા, મીન્સ ઉદાસ થઈ ગઈ. રાધા સેડ, આઈ વોન્ટ બર્ગર્સ. મારે બર્ગર જોઈએ છે. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ. ત્રીજા બોક્સમાં શું છે? ફેરી સેડ, પરીએ કહ્યું, એપલ્સ. સફરજન. They have fibers to keep your tummy happy. ટમી એટલે પેટ, હેપી એટલે ખુશ. ફાઈબર, તેમાં સફરજનમાં ફાઈબર હોય છે જે તારા ટમીને એટલે કે પેટને ખુશ રાખે છે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ. રાધાએ ચોથું બોક્સ ઓપન કર્યું. એન્ડ ગ્રાઉન્ડ એટલે બૂમ પાડી ઉઠે છે, મીન્સ ઉદાસ થઈને બૂમ પાડે છે. રાધા સેડ, ઓ નો બીન્સ. અરે ના. બીન્સ. બીન્સ એટલે કઠોળ. ચણા, મગ, મઠ આ બધું શું કહેવાય? કઠોળ. તમને આપે ને બાફેલા પલાળેલા નાસ્તામાં, તો એ બીન્સ લંચ બોક્સમાં હોય છે. તો એ ઉદાસ થઈને બૂમ પાડીને બોલે છે, ઓ નો બીન્સ, કઠોળ. ફેરી સેડ, યસ, હા. બીન્સ મેક્સ યોર મસલ્સ સ્ટ્રોંગ. મસલ્સ એટલે સ્નાયુ. બીન્સ એટલે આ કઠોળ છે એ તારા સ્નાયુને સ્ટ્રોંગ એટલે શક્તિશાળી, મજબૂત બનાવે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. 4 બોક્સ જોઈ લીધા. હવે લાસ્ટ બોક્સ એટલે છેલ્લો બોક્સ એ ઓપન કરે છે રાધા. રાધા સેડ, ઓરેન્જીસ. વાય? નારંગી. શા માટે? ફેરી સેડ, પરીએ કહ્યું, ઓરેન્જીસ હેવ વિટામિન સી. ઓરેન્જ એટલે નારંગીમાં વિટામિન સી હોય છે. લીંબુ એવા બધા જે પણ ખાટા હોય છે ફ્રૂટ્સ કે શાકભાજીમાં લીંબુ તો ફ્રૂટ્સમાં આવે, એટલે જે પણ ખાટું હોય છે એમાં શું હોય? વિટામિન સી હોય છે. વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક. સિક એટલે બીમાર, જે તને બીમાર પડતા બચાવે છે. વિટામિન સી હોય છે જે તને બીમાર પડવા દેતું નથી. રાધા પ્રાઉડેડ. પ્રાઉડેડ એટલે ઉછાળવું, એટલે ઉદાસ થઈ જાય છે અને પછી આગળ બોલે છે. રાધા સેડ, બટ આઈ વોન્ટ નૂડલ્સ. પણ મારે તો નૂડલ્સ જોઈએ છે. બર્ગર્સ, પિઝા. મારે નૂડલ્સ, બર્ગર, પિઝા જોઈએ છે. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. તમે શા માટે ન લાવ્યા? ઓકે, મારે તો નૂડલ્સ, પિઝા, બર્ગર ખાવું છે. તમે નૂડલ્સ ને બધું કેમ ન લાવ્યા? ફેરી સેડ, પરીએ કહ્યું, ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ. વીકન એટલે નબળા બનાવે છે. આ બધાય ખોરાક છે, નૂડલ્સ, બર્ગર, પિઝા, એ તારા આરોગ્યને નબળા બનાવે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. ફ્રૂટ્સ એટલે ફળ, વેજીટેબલ્સ એટલે શાકભાજી, બીન્સ એટલે કઠોળ, ગ્રેન્સ એટલે અનાજ. શાકભાજી, ફળ, અનાજ, કઠોળ આ બધું કેવું છે? આરોગ્યપ્રદ છે, જે તમને સ્વસ્થ બનાવે છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ. મોમેન્ટ એટલે ક્ષણ માટે. રાધાએ ક્ષણ માટે વિચાર્યું. રાધા સેડ, ઓકે, બરાબર, આઈ વિલ ઈટ ધેમ. હું તે ખાઈશ. બટ કેન આઈ હેવ પિઝા સમટાઈમ્સ. સમટાઈમ્સ એટલે ક્યારેક. પરંતુ હું ક્યારેક પિઝા ખાઈ શકું? ધ ફેરી સ્માઇલ્ડ. ફેરીએ સ્માઇલ કરી. વિંક્ડ એટલે આંખ મીચાવી એટલે આપણે હા પાડીએ એમ કેમ આંખ મીચાવી. એણે ફેરીએ સ્માઇલ કરી, આંખ મીચાવી. એન્ડ ફ્લુ ઇન્ટુ એર અને હવામાં ઉડી ગઈ. રાધા ટ્રાયડ ટુ સ્ટોપ હર. રાધાએ તેને થોભાવવાનો, સ્ટોપ એટલે એને ઊભી રાખવાનો પ્રયત્ન કર્યો. રાધા રન
આફ્ટર હર. રાધા તેમની પાછળ દોડી. એન્ડ ફોલ ઓફ ધ બેડ. અને બેડમાંથી પથારીમાંથી ફેલ ઓફ એટલે પડી ગઈ. રાધા તેમની પાછળ દોડી અને તેની પથારીમાંથી પડી ગઈ. હર આઈઝ ઓપન્ડ એટ ધેટ મોમેન્ટ. અને તેની આંખો તે ક્ષણે જ ખુલી ગઈ. રાધા સ્માઇલિંગ. રાધાએ સ્માઇલ કરતાં કહ્યું, ઓહ, અરે, ઇટ્સ અ ડ્રીમ ઓનલી. અરે, તે તો એક સ્વપ્ન હતું. ઓકે, આ એ સ્ટોરી આખી એક શું હતું? સ્વપ્ન હતું. પણ એમાં જો આપણને શીખવે છે કે આપણે કયો ખોરાક ખાવો જોઈએ કે કયો ના ખાવો જોઈએ, કયો આપણા શરીર માટે સારો છે ને કયો નથી. અહીંયા જો બધા અલગ અલગ વાનગી જે છે ફૂડ્સ એના ચિત્રો આપેલા છે. આપણે આ ચિત્ર જોઈને કહેવાનું છે કે આપણા શરીર માટે હેલ્ધી છે, આરોગ્યપ્રદ છે કે અનહેલ્ધી છે કે આરોગ્યપ્રદ નથી, બિનઆરોગ્યપ્રદ છે. ઓકે, ચલો પહેલાં તો જુઓ અહીંયા શાક રોટલી આપેલું છે તો એ કેવું કહેવાય? હેલ્ધી કહેવાય. તો આ બોક્સમાં આપણે લખશું હેલ્ધી. ઓકે, તો પહેલાં બોક્સમાં આવશે હેલ્ધી. ત્યારબાદ બીજું બોક્સમાં શું છે? બીજા બોક્સમાં આપેલું છે પૌવા. પૌવા બટેટા આપેલા છે તો એ પણ કેવા કહેવાય? હેલ્ધી કહેવાય. તો બોક્સમાં આપણે હેલ્ધી લખશું. ત્યારબાદ છે નૂડલ્સ. તો નૂડલ્સ કેવા કહેવાય? આરોગ્ય માટે નો સારા કહેવાય. તો આપણે લખશું અહીંયા અનહેલ્ધી. શું લખશું? અનહેલ્ધી. અનહેલ્ધી. ત્યારબાદ જુઓ આગળ. તો આગળ શું ડ્રો કરેલું છે? આગળ ચિત્ર શેનું છે? મગ આપેલા છે. ઓકે, ફણગાવેલા મગ આપેલા છે. તે શરીર માટે સારા કહેવાય? હા કહેવાય. એટલા માટે અહીંયા આપણે લખશું હેલ્ધી. ત્યારબાદ આ શેનું ચિત્ર છે? ડોનટ્સ. તો એ આપણા આરોગ્ય માટે હેલ્ધી કહેવાય કે અનહેલ્ધી? અનહેલ્ધી. તો અહીંયા લખશું આપણે અનહેલ્ધી. ત્યારબાદ અહીંયા શું આપેલું છે? ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સ કેવા કહેવાય? હેલ્ધી. તો ફ્રૂટ્સની નીચેના બોક્સમાં લખશું હેલ્ધી. ઓકે, ત્યારબાદ જુઓ. તો ત્યારબાદ શું ડ્રો કરેલું છે? શેનું ચિત્ર છે? તો દાળ ભાતનું છે. તો દાળ ભાત સ્વાસ્થ્ય માટે કેવા કહેવાય? હેલ્ધી. ઓકે, ત્યારબાદ જુઓ જોઈએ શું આપેલું છે? તો ચિપ્સ ને કૂકીઝ ને આપેલું છે તો એ સ્વાસ્થ્ય માટે અનહેલ્ધી કહેવાય. તો અહીંયા બોક્સમાં લખશું આપણે અનહેલ્ધી. ત્યારબાદ જુઓ જોઈએ શું આપેલું છે? મમરી. આપણે નમકીન ખાઈએ ને એ મમરી. તો એ કેવા ખરાબ પામ તેલ ને એવા ખરાબ તેલમાંથી બનેલી હોય. તે આપણા સ્વાસ્થ્ય માટે સારું ન કહેવાય. એટલા માટે અહીંયા બોક્સમાં આપણે લખશું અનહેલ્ધી. શું લખશું? અનહેલ્ધી. ડન. ચલો હવે એના પછી જુઓ આગળ શું આપેલું છે? અહીંયા એક ટેબલ આપેલું છે તો આપણે એ કરશું. ટેબલમાં એમાં ઓરેન્જીસ છે, બીમાં શું આપેલું છે? કરેક્ટ પેર બનાવવાનું છે. મીન્સ જોડકા જોડવાના છે અને સામેનો આન્સર એ લખવાનો છે. તો અહીંયા પહેલાં બધા રીડ જ કરી લઈએ આપણે. ઓરેન્જીસ એટલે નારંગી, બીન્સ એટલે કઠોળ, એપલ્સ એટલે સફરજન, સ્પિનચ એટલે પાલક અને કેરેટ્સ એટલે ગાજર. અહીંયા શું બનાવે છે બધું બીમાં લખ્યું છે. તો વિટામિન એ શેમાં હોય? તો કેરેટ્સમાં. શેમાં હોય? કેરેટ્સમાં. તો અહીંયા આપણે કેરેટ છે એમાં આવશે વિટામિન એ. ઓકે, ત્યારબાદ જુઓ. તો ત્યારબાદ શું છે? હેવ ફાઈબર ટુ કીપ યોર ફાઈબર્સ ટુ કીપ ટમી હેપી. ચલો, પેટને ખુશ કોણ રાખે? તો પાઠમાં આવ્યું હતું, સ્ટોરીમાં આવ્યું હતું કે એપલ્સ.
એપલ્સ છે એ આપણા ટમી એટલે પેટને ખુશ રાખે છે. તો એપલ્સની સામે શું આમ લખવાનું છે? હેવ ફાઇબર્સ. અને થર્ડમાં લખશું હેવ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી. ઓકે. ત્યારબાદ જુઓ, મેક યુ સ્ટ્રોંગ. તમને મજબૂત કોણ બનાવે છે? તો મજબૂત બનાવશે પેન્સ એટલે કઠોળ. ઓકે. તો અહીંયા બીજામાં લખશું મેક યુ સ્ટ્રોંગ. કે અહીંયા આન્સર એ લખવાનું છે મેક યુ સ્ટ્રોંગ. બીજામાં લખશું મેક્સ યુ સ્ટ્રોંગ. ત્યારબાદ હેવ વિટામિન સી. વિટામિન સી શેમાં હોય? તો ઓરેન્જમાં હોય ને વિટામિન સી. એટલે ઓરેન્જની સામે લખશું હેવ વિટામિન સી. અહીંયા લખીશું હેવ વિટામિન સી. ત્યારબાદ વધ્યું લાસ્ટ શું વધ્યું? મેક્સ યુ સ્ટ્રોંગ. ફરી એ જેવું કે તમને મજબૂત બનાવે. તો મજબૂત કોણ બનાવે? તો પાલક પણ બનાવે. એટલે પાલકની સામે લખશું મેક્સ યુ સ્ટ્રોંગ. તો અહીંયા ફોર્થમાં આવશે મેક્સ યુ સ્ટ્રોંગ. અગેન એકવાર રિપીટ કરી દઉં છું. ઓરેન્જની સામે શું આવે? વિટામિન સી. તો અહીંયા ફર્સ્ટની સામે ડી. ત્યારબાદ બીન્સ. તો બીન્સ આપણને સ્ટ્રોંગ બનાવે, મજબૂત બનાવે. તો અહીંયા આવશે સી. એપલ્સ. સફરજનમાં ફાઈબર હોય જે આપણા પેટ માટે સારું છે. તો એમાં આવશે બી. ફોર્થ, પાલક છે આપણને સ્ટ્રોંગ બનાવે. તો એમાં ફોર્થમાં આવશે ઈ. અને કેરેટ્સમાં વિટામિન એ હોય છે. એટલે પાંચમામાં આવશે એ. ડન. તો અહીં આપણે સ્ટોરી, ત્યારબાદ ચિત્રના આધારે હેલ્ધી અનહેલ્ધી એ એક્ટિવિટીઝ પૂરી થઈ ગઈ છે. અને અહીંયા ટેબલ પણ પૂરું થાય છે. તો લિસનિંગનો પાર્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ રીડિંગવાળો પાર્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બાય.